સો નમસ્કાર, આપણી સાથે છે દાનભા બાપુ અને બધા જાણો છો, આખું ગુજરાત જાણે કે દાનભા બાપુ 7 દિવસની અંદર એકવાર મહીપતસિંહ ફાઉન્ડેશનની મુલાકાતે અવશ્ય હોય જ. અને આજે વાત કરીએ છીએ અમે કે અન્નની અંદર એટલી શક્તિ રહેલી છે અને એ અન્ન જો બીજાના કામમાં આવે તો એ અન્ન તમારા ત્યાં 1000 ગણું થવાની એનામાં તાકાત છે. બાપુ શું કહેશો? લગભગ આપણે ત્યાં રોજ 500-700 મુલાકાતીઓ મહેમાનો આવતા હોય છે અને એમના માટે આપણે ત્યાં જમવાની વ્યવસ્થા છે. બાપુ શું કહેશો? ને આમ તો જે કંઈ હું અહીં જોઈ રહ્યો છું ને, મેં કીધું એમ કે જે મંદિરે પણ 24 કલાક આવો તો ત્યાં પણ ભોજનની વ્યવસ્થા છે, એવી જ વ્યવસ્થા અહીં પણ છે. પણ હજુ હું તો ભગવાનને એ પ્રાર્થના કરું છું, અહીં કંઈક એવું બને કે મારું તો એક સપનું છે કે અહીં શિવાલય બને અને આમ તો બાપુનું છે અને એ માધ્યમ બને. પ્લસ આ જે કંઈ વડીલો વૃદ્ધો છે એ એક જાતના ભગવાન જ છે. આ બાળકો અને અહીં આનંદ જે બહાર જગતમાં દુઃખી છે અને એ અહીં આવીને જે કંઈ દિવસો રોકાય, ભોજન લે અને આ લોકોની જોડે આનંદની પળો માણે, આવી હૃદયથી હું તો બાપુની હૃદયની ઈચ્છા છે કે એ ગુજરાતના તમામ લોકો વૃદ્ધાશ્રમમાં રહેવા નહીં પણ વૃદ્ધાશ્રમને જોવા આવે, વૃદ્ધાશ્રમને સમજવા આવે, 2-3 દિવસ રોકાય, એમના બાળકોને લઈને આવે, એ બાળકોને સમજાવે કે વૃદ્ધાશ્રમ કેવું હોય, વૃદ્ધાશ્રમની પરિસ્થિતિ કેવી હોય, તો કદાચ ભવિષ્યની અંદર વૃદ્ધાશ્રમ બનતા બંધ થઈ શકે છે. તો ચોક્કસથી બાપુની વાતને આપણે માન આપીને એવી વ્યવસ્થા ઊભી કરવા દઈશું કે અહીંયા ગુજરાતના જે આપણા મહેમાનો છે એ અહીંયા 2-3 દિવસ રોકાઈ, વૃદ્ધાશ્રમને સમજે, વૃદ્ધાશ્રમના જીવનને સમજે, એ વડીલોની વેદનાને સમજે, જેથી કરીને ભવિષ્યની અંદર એવા કોઈ બાળકો પેદા ના થાય જે એમના પોતાના બાળકો મા બાપને વૃદ્ધાશ્રમની અંદર મૂકવા આવે. સો આવો, તમારું પણ સ્વાગત છે. એક પ્રસાદ છે, ચોક્કસ અહીંયા લેવા આવજો. થેન્ક યુ. ડન જવાબ.